આજે આપણે વાત કરવાની છે જે ઘરની સમસ્યા છે અથવા ઘરમાંથી કોઈ પણ એકને તો સમસ્યા હોય જ છે જે છે તમારા ગોઠણનો દુખાવો અથવા સાંધાનો દુખાવો. પગથિયા ચડતી વખતે પલાઠી વાળીને જ્યારે બેસો છો ત્યારે તકલીફ પડતી હોય, તમે જ્યારે ઇન્ડિયન ટોયલેટ સ્ટાઇલમાં બેસો છો ત્યારે તકલીફ પડતી હોય, અથવા ગોઠણમાંથી કંઈ પણ પ્રકારનો અવાજ આવતો હોય, તો ઘરમાં જ્યારે કોઈ પણ વડીલ અથવા કોઈ 40+ જાય છે ત્યારે આ સમસ્યા સ્ટાર્ટ થાય છે. તો આજે આપણે જોઈશું આ સમસ્યા આવે શું કામ છે, કઈ રીતે થાય છે, આમના કારણો શું હોય છે અને શું કરી શકાય, સમસ્યા નિવારવા માટે આપણે શું કરી શકીએ. સૌથી પહેલા આપણે કારણો ડિસ્કસ કરીએ કે શું કામ થાય છે. તો જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ તમારી ગાદી વચ્ચે જે કાર્ટિલેજ હોય છે એ ન્યુટ્રિશનના કારણે ઘસાતું જાય છે અથવા ઉંમરના કારણે ઘસાતું જાય છે. એનો ઘસારો જેમ જેમ વધે છે એમ બે હાડકા નજીક આવતા જાય છે અને નજીક આવે છે એટલે દુખાવો વધતો જાય છે અથવા બેન્ડિંગ અથવા મુવમેન્ટ ઓછી થતી જાય છે. સૌથી પહેલું કારણ. બીજું કારણ આવે છે તમારો વજન વધારો. જે લોકો ઓવરવેઇટ હોય છે, જે લોકો વધારે વજન હોય છે, એમને જે ગોઠણના સાંધા હોય છે એમની ઉપર વજન વધારે આવે છે. વજન વધારે તો સેમ પ્રોસેસ થાય, કાર્ટિલેજ ઉપર પ્રેશર આવે છે અને બે હાડકા નજીક આવે છે. નજીક આવવાને કારણે એમાં સોજો, ઇન્ફ્લામેશન આવે છે અને દુખાવો ઉત્પન્ન થાય છે. ત્રીજું અને સૌથી મહત્વનું કારણ, તમારા શરીરમાં જો B12 ની ખામી હોય, કેલ્શિયમની ખામી હોય, વિટામિન D ની ખામી હોય તો આ ઘસારો વધારે સ્પીડ પકડે છે અને ઘસારો વધારે થાય છે એટલે ત્યાં દુખાવો ઉત્પન્ન થાય છે. આ સૌથી મહત્વનું ત્રીજું કારણ છે. ચોથું કારણ, તમારું જીવન એકદમ બેઠાડું હોય, તમે ખુરશીએ એકની એક જગ્યાએ બેઠા રહેતા હોવ છો, તમે કોમ્પ્યુટર ઉપર વર્ક કરતા હોવ છો, અથવા અમારા જેવું કોઈ પણ 10 થી 12 કલાક એક જગ્યાએ બેસીને કામ કરવાનું હોય છે, બોડીનું જરા પણ હલનચલન થતું નથી, ત્યારે તમારા સાંધાના દુખાવો થતો હોય છે અથવા ગોઠણનો દુખાવો થતો હોય છે. પાંચમું અને મહત્વનું કારણ, તમારી ખોટી જીવનશૈલી. ઘણીવાર આપણે બહારનું બહુ ખાતા હોય છે જેમાં ન્યુટ્રિશન ના હોય, જેમાં બધા વિટામિન ના હોય, એટલે ઘણીવાર એવું થાય કે તમે બહારનું સતત ખાતા રહ્યો છો તો વેઇટ પણ વધે છે અને ન્યુટ્રિશન વેલ્યુ પણ તમારા બોડીમાં ઘટે છે, એટલે સાથે સાથે તમારા ગોઠણનો દુખાવો થાય છે અને એની ઉપર વધારે જોર પડે છે. હવે કારણો જોયા પછી આપણે જોઈશું લક્ષણો. જ્યારે તમારા ગોઠણના દુખાવાની શરૂઆત થાય છે ત્યારે શરૂઆતના ટાઈમમાં સોજો આવતો નથી. શરૂઆતમાં કામમાં થોડો દુખાવો થતો હોય છે. ઘણીવાર હાંધાઓમાંથી અવાજ આવતો હોય છે. ઘણીવાર તમે જેમ મોટી ઉંમરે દુખાવો થાય એમ સવારે ઉઠો ત્યારે થોડું પણ હલનચલન કરવું અશક્ય હોય છે. શરૂઆતમાં પગથિયા ચડવા, નીચે પલાઠી વાળીને બેસવું અથવા ઇન્ડિયન ટોયલેટમાં બેસવામાં તકલીફ પડે છે. પણ જેમ સમય આગળ વધે છે એમ દુખાવો અસહ્ય થતો જાય છે. રેડનેસ આવતી જાય છે, એટલે કે તમારા સાંધો હોય છે એની આજુબાજુમાં લાલાશ પડતો સોજો આવી જાય છે. અંદર જ્યારે ઇન્ફ્લામેશન અથવા સોજો વધી જાય ત્યારે સોજો બહારની સાઈડમાં પણ આવે છે અને ઘણીવાર તો મૂવમેન્ટ એટલી રિસ્ટ્રિક્ટ થઈ જાય છે કે તમારે એક ડગલું હાલવું પણ બહુ જ તકલીફવાળું હોય છે. આ સમસ્યા ત્યારે વધે છે જ્યારે ઠંડીનો ટાઈમ હોય છે, જ્યારે તમે એસીમાં સૂવો છો ત્યારે આ સમસ્યા વધારે વધી જતી હોય છે. જ્યારે આ સમસ્યા અથવા એટલા લક્ષણો દેખાય છે ત્યારે આપણે સૌથી પહેલા શું કરવું જોઈએ? તો સૌથી પહેલા કોઈ પણ ડૉક્ટર પાસે બતાવો કે સમસ્યા ક્યાં સુધીની છે, સમસ્યા ક્યાં સુધી પહોંચી છે. એટલે ડૉક્ટર RA ફેક્ટર એટલે કે આર્થરાઇટિસનો રિપોર્ટ કરાવશે, જરૂર પડશે તો એક્સરે કરાવશે અને વધારે જરૂર લાગે તો CT સ્કેન પણ કરાવી શકે. એટલે આપણે ટ્રીટમેન્ટ ક્યાંથી શરૂઆત કરવી, ટ્રીટમેન્ટ રિવર્સિબલ છે કે નહીં, અથવા પ્રોટેક્ટ કરી શકીએ છીએ તો એ ખબર પડે એક્ઝેક્ટલી રોગ તમારો ક્યાં સુધી પહોંચ્યો છે. હવે નિદાન થયા પછી આપણે ઘરેલું ઉપચારમાં શું કરી શકીએ છીએ? તો સૌથી પહેલા થોડા સાંજે મેથીના દાણા પલાળી દો અને સવારે એ ચાવી જવાના અથવા મેથીના દાણાવાળું જે પાણી હોય છે એ પી જવાનું, જેમના કારણે તમારા શરીરમાં ઇન્ફ્લામેશન સોજો હોય એ ઉતરે. બીજું, હળદરવાળું દૂધ છે એ રેગ્યુલર રાત્રે તમારે થોડું પીવાનું રાખવાનું. જે લોકોને સૂટ થાય છે એ રેગ્યુલર પી શકે છે. ત્રીજી વસ્તુ, તેમાં ઠંડો અથવા ગરમ ઓલ્ટરનેટિવ એક પછી એક દિવસ ઠંડો અને એક દિવસ ગરમ તમે શેક કરી શકો છો જો તમારા બોડીને સૂટ થાય તો. અને ચોથી વસ્તુ, તમે ઘરનું કોઈ પણ તેલ, ખાવાનું તેલ હોય છે એમને ગરમ કરી અને તમે માલિશ કરી શકો છો હળવા હાથે. આ ઘરેલું ઉપચાર.
સૌથી પહેલી પ્રાઇમરી રાહત માટે તમે ઘરેલું ઉપચારમાં એટલું કરી શકો છો. દવા લીધા પહેલા તમે જીવનશૈલીમાં શું ફેરફાર કરી શકો છો? સૌથી પહેલી તમારે પોષણયુક્ત આહાર ખાવાનો, એટલે કે દૂધની બધી પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ છે, દહીં છે, સાથે સાથે પનીર છે, અથવા ડેરી જેટલી પ્રોડક્ટ આવતી હોય છે દૂધની બનાવટ જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, એ બધા ખોરાક ખાવાની શરૂઆત કરવી જોશે. બીજું, તમારે શાકભાજી છે, લીલોતરી શાકભાજી, બધા કઠોળ છે, ખાવાની શરૂઆત ધીરે ધીરે કરવી પડશે. ત્રીજું, જેટલું બને એટલું પાણી વધારે પીવો, જેમના કારણે તમારા સાંધામાં લ્યુબ્રિકન્ટ રહે અને ઘસારો ઓછો થતો જોવા મળે. કેલ્શિયમ વાળો ખોરાક પણ તમે લઈ શકો છો. આ બધું ઘરેલું ઉપચાર કર્યા પછી પણ જ્યારે તમને દુખાવામાં ફેરફાર ન થાય અથવા હળવું ના પડે તો તમે ડોક્ટરને બતાવી શકો છો અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ લઈ શકો છો. હોમિયોપેથીમાં ખૂબ જ સારી રીતે આની ટ્રીટમેન્ટ આપેલી છે અને ખૂબ સારું રિઝલ્ટ છે. ઘણી બધી એવી મેડિસિન છે, દવા છે, જે તમારા સાંધાના દુખાવા, આર્થરાઇટિસ, પાછળ બેકના દુખાવા અથવા સાયટિકાના દુખાવામાં રાહત આપે છે. એટલે જો તમને ઘરેલું ઉપચારથી ના રાહત થાય તો તમે ડોક્ટરનો કોન્ટેક્ટ કરી શકો છો. જો મિત્રો આ વિડીયો તમને ઇન્ફોર્મેશન વાળો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. અને આ વિડીયો વધુમાં વધારે મિત્રોને અથવા તમારા ફેમિલી મેમ્બરને ફોરવર્ડ કરો, જેમના કારણે આ વિડીયો થ્રુ એ એમના જીવનમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે અને જે લોકોને ગોઠણનો દુખાવો અથવા કોઈ પણ સાંધાનો દુખાવો હોય એમને વધારે હેલ્પ મળી શકે. ધન્યવાદ.